તો આ તરફ ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ પોલીસ કમિશનરને અભિનંદન આપ્યા છે। ગૃહ રાજ્યમંત્રીની પોલીસ કમિશનર અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, ત્યારે કોલ્ડ પ્લે કાર્યક્રમને લઈ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા। પોલીસની કામગીરીનું પ્રેઝન્ટેશન બતાવાયું હતું તેઓને। પોલીસ અધિકારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું અને કહ્યું, કોલ્ડ પ્લે કાર્યક્રમથી 400 કરોડનો બિઝનેસ થયો છે। ટ્રાફિક વ્યવસ્થાને લઈ ટ્રાફિક વિભાગને અભિનંદન। 2 દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી। કોલ્ડ પ્લે કોન્સર્ટ કાર્યક્રમમાં પોલીસે ટીમ વર્ક કર્યું છે। કાયદો વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાને લઈ એસઓપી તૈયાર કરાશે અને પોલીસની કામગીરીને લઈ તેઓએ અભિનંદન પાઠવ્યા છે। देश नहीं परंतु दुनियाभरमा जे मैनेजमेंट माटे खास करीने दुनियाभरना लोकोए जे राज्य सरकार अने अमदावाद ने जे अभिनंदन आप्या छे एवा इंटरनेशनल कॉन्सर्ट में जे बंदोबस्तनी प्लानिंग हती ए प्लानिंग जोड़े जोड़ायेला सौ अधिकारीओने खास अभिनंदन आपवा અહીં આવ્યો હતો। અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે, આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક એસઓપી સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે।